फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર આપણે ગઈકાલે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું શીખ્યા હતા। હવે એમાં સતત નિવારક આપેલું હશે યા તો સતત અનિવારક આપેલું હશે। તો સતત નિવારક અને સતત અનિવારક પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું આપણે ગઈકાલના લેક્ચરમાં શીખી ચૂક્યા, બરાબર ને? હવે આજે આપણે એનાથી ઉલટું રિવર્સ પ્રક્રિયા જોવાની છે, એટલે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તમને આપેલું હશે અને એને આપણે સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે। તો ગઈકાલ કરતા તદ્દન ઉલટી પ્રક્રિયા હું તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ લઈને શીખવાડું છું, ધ્યાન આપજો। ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે મૂળ આવૃત્તિ વિતરણ મેળવો। મૂળ આવૃત્તિ વિતરણ એટલે સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે। ફર્સ્ટ કોલમમાં કહ્યું છે તમને ઊંચાઈ કૌંસમાં સેન્ટીમીટર અને વિદ્યાર્થીઓ આપ્યા છે। ઊંચાઈ સેન્ટીમીટર એમાં કહ્યું છે થી ઓછા અને વિદ્યાર્થીઓ એટલે તો કશું કહ્યું નથી। હવે ઊંચાઈ સેન્ટીમીટર એમાં આપેલું છે, ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે 155, 160, 165, 170, 175, 180, 185 અને બાજુમાં એની આપેલી છે તમને સંચય આવૃત્તિ યા વિદ્યાર્થીઓ આપ્યા છે 0, 5, 13, 23, 35, 48 અને 50। તો હવે અહીંયા જે આવૃત્તિ વિતરણ આપેલું છે બાળકો એ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। હવે એવું તમને ખબર કેવી રીતે પડે કે આ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે? તો સૌથી પહેલા થી ઓછા લખીને આપ્યું છે એટલે થી ઓછા પ્રકારનું છે એ તો ખબર પડે છે, પણ જો એવું લખીને ના આપે તો શું કરવું? તો બાજુવાળી કોલમ જોવી। જો ધ્યાન આપજો મારા આંગળી પર, ઉપરથી નીચેની તરફ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતી હશે। 0, 5, 13, 23, 35, 48, 50 દેખાય છે ને? તો ઉપરથી નીચેની તરફ જ્યારે વધતું જતું હોય તો 100% કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય? થી ઓછા પ્રકારનું। તો હવે આ થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ પરથી મૂળ વિતરણ મેળવવાનું છે। તો થી ઓછામાંથી મૂળ વિતરણ મેળવીશું। મૂળ વિતરણની અંદર બે કોલમ આવે બેટા, એક વર્ગોની અને બીજું આવૃત્તિની। અને બીજી વસ્તુ યાદ રાખજો કે થી ઓછા યા થી વધુ સાથે બીજી જે કોલમ આપેલી છે એ હંમેશા સંચયી આવૃત્તિ હોય। હંમેશા લખીને આપે કે ન આપે, પણ થી ઓછા એકવાર સાબિત થયું તો એની જોડે જે આપેલું છે એને કઈ આવૃત્તિ કહેવાય? સંચયી આવૃત્તિ। હવે યાદ કરો આપણે, તો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એની અંદર કયું સીમા બિંદુ ધ્યાનમાં લઈએ છીએ આપણે? તો ઉધ્વ સીમા બિંદુ। પહેલા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કયું લેવાનું? અહીંયા પહેલામાં 0 દેખાય છે તમને? બોલો, દેખાય છે ને? તો પહેલામાં 0 હોવાથી પહેલું જે છે એ ઉધ્વ સીમા બિંદુ નથી। પહેલું ઉધ્વ સીમા બિંદુ કયું છે બેટા? 160 છે। ક્લિયર? પહેલામાં શું આપેલું છે? 0, એટલે પહેલું જે છે એ ઉધ્વ સીમા બિંદુ નથી।
તો પહેલું ઉધ્વ સીમા બિંદુ મને ક્યાંથી મળશે? તો એના પછીથી મળશે. 155 પછી શું આપ્યું છે? 160 અને એમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે? 5 આપેલી છે. તો પહેલા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ હું 160 લખીશ. હવે ઉધ્વ સીમા બિંદુ આ પહેલું અધઃ સીમા બિંદુ આવે, બીજું ઉધ્વ સીમા બિંદુ આવે, તો ઉધ્વ સીમા બિંદુ મેં 160 લખ્યો. ક્લિયર? હવે બીજા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કેટલું આવશે બેટા? 165. ત્રીજા વર્ગમાં 170, ચોથા વર્ગમાં 175, પાંચમા વર્ગની અંદર 180, છઠ્ઠા વર્ગની અંદર 185. તો 185 છેલ્લું ઉધ્વ સીમા બિંદુ છે આપણું. ક્લિયર? ખબર પડે છે? હવે અધઃ સીમા બિંદુ લખવાનો વારો આવ્યો. હવે મને ખબર છે કે આ ડિફરન્સ કેટલાનો છે બેટા? 160 165, 5 નો ડિફરન્સ, 65 70, 5 નો ડિફરન્સ, 5 નો ડિફરન્સ છે. દેખાય છે? તો 160 માંથી 5 બાદ કરીશ એટલે 155. 155 ને 5 160, 160 ને 5 165, 165 ને 5 170, 170 ને 5 175, 175 ને 5 180. તો હવે મને વર્ગો મળી ગયા. પહેલો વર્ગ મારો કયો બન્યો? 155 થી 160. ક્લિયર? ફરીથી એકવાર જોઈ લેજો. કયા પ્રકારનું છે આ? થી ઓછા પ્રકારનું. લખીને આપ્યું છે એટલા માટે ના, એટલા માટે નહીં. ઉપર બાજુવાળી કોલમમાં ઉપરથી નીચેની તરફ વધતું જાય છે. જુઓ, તો ઉપરથી નીચેની તરફ વધતું જતું હોય તો એને કહેવાય થી ઓછા. હવે પહેલા વર્ગનું ઉધ્વ થી ઓછાની અંદર આપણે યાદ કરો, ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં રાખતા હતા. તો પહેલા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કયું કહેવાય? તો 155 ને પહેલા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કહી શકાય મારાથી? તો ના કહેવાય સાહેબ. કેમ ના કહેવાય? કેમ કે 155 ની સામે વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલા આપેલા છે? 0. તો એનો મતલબ એવો થયો કે પહેલા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કયું હશે મારું? 160 હશે. તો 160 લખ્યું અહીંયા. હવે બીજા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ 165, ત્રીજા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ 170, ચોથા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ 175, પાંચમા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ 180 અને છઠ્ઠા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ 185. ક્લિયર? હવે આગળ ગયા આપણે અધઃ સીમા બિંદુની વાત કરવાની. તો અહીંયા 160 165 5 નો ડિફરન્સ છે. તો 160 માંથી 5 બાદ કર્યા એટલે 155. હવે બધામાં 5 ઉમેરું છું. 160 165 170 175 180. તો મને પહેલો વર્ગ મળ્યો 155 થી 160, 160 થી 165, 165 થી 170, એ પ્રમાણે 180 થી 185. ક્લિયર? હવે ગઈકાલે આપણે આવૃત્તિ આપેલી હતી, એના પરથી સંચય આવૃત્તિ બનાવેલી, યાદ છે ને તમને? તો ઉપરથી નીચે સરવાળો કર્યો હતો. ઉપરથી નીચે શું કર્યો હતો? સરવાળો. આ જે ઊંધું છે, સંચય આવૃત્તિ પરથી શું બનાવી રહ્યો છું? આવૃત્તિ. સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ બનાવીએ તો સરવાળો નહીં પણ બાદબાકી કરવાની. એટલે પહેલા વર્ગમાં કેટલા લખીશું? ચાલો, પહેલો વર્ગ આપણો 155 થી 160, એમાં કેટલા લખવાના? 0 લખવાના? ના 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 ના, 0 ના લખાય. જુઓ કેમ 0 ના લખાય? 155 થી શું હતું બેટા? ઓછા. તો 155 થી ઓછા વાળો મેં વર્ગ બનાવ્યો છે. જો 155 થી ઓછા વાળો વર્ગ બનાવ્યો છે? હા સર. ના, 155 થી 160 નો મતલબ શું થાય? 155 થી વધારે વાળો વર્ગ બનાવ્યો છે. 155 થી ઓછા વાળો વર્ગ બનાવ્યો નથી. એટલે પહેલા વર્ગમાં આવૃત્તિ અને સંચય આવૃત્તિ સરખી રહેશે. મતલબ કે પહેલા વર્ગમાં હું 5 લખીશ. ક્લિયર? સમજણ પડે છે બરાબર? ધ્યાન આપીને શીખજો. હા. હવે તો ભાઈ ગઈ ફરીથી એકવાર કહું, આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ બનાવવાની હતી તો સરવાળો કર્યો હતો. હવે સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ બનાવવાની છે એટલે બાદબાકી કરીશું. પહેલામાં 5 લખી દીધું બેટા, 13 માંથી 5 બાદ કરીશ એટલે 8. જોજે બરાબર બોર્ડ પર. 23 માંથી 13 બાદ કરીશ એટલે 10. 35 માંથી 23 બાદ કરીશ એટલે 12. 48 માંથી 35 બાદ કરીશ એટલે 13. 50 માંથી 48 બાદ કરીશ એટલે 2.
તો આ મને મૂળ આવૃત્તિ વિતરણ મળી જશે. પહેલી કોલમમાં લખી દઈશ ઊંચાઈ કૌંસમાં સેન્ટીમીટર અને બાજુમાં વિદ્યાર્થીઓ. બોલો ખબર પડશે? તો આ સંચય આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું આપેલું હતું, એમાંથી આપણે મૂળ વિતરણ યા સતત આવૃત્તિ વિતરણ મેળવ્યું. 100% આવડશે? ઓકે, બરાબર ધ્યાનથી જોઈ લેજો, કશું બાકી ના રહી જાય લખવામાં, બધું લખવાનું જ છે. ઓકે, હવે જુઓ, અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે. એક્સ્ટ્રા 2 નંબર માર્યો છે મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. કયું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે? મૂળ આવૃત્તિ વિતરણ. હવે અહીંયા જે આપેલું છે એ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે પહેલા એ વિચારવાનું. નફો ₹1,00,000 થી વધુ, એની બાજુમાં આપ્યું છે પેઢીઓ. ચલો અહીંયા તો લખીને તમને આપી દીધું થી વધુ, એટલે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે એવું તમને ખબર પડી ગઈ. બટ જો અહીંયા લખીને ના આપે, તો મેં તમને કીધેલું બાજુવાળી કોલમ પર આધાર. આની પહેલાનો દાખલો હતો ને, એમાં ઉપરથી નીચેની તરફ વધતું જતું હતું. આમાં જોજો બરાબર, આમાં જોજો નીચેથી ઉપર વધે છે. જો છેક છેલ્લામાં 0, એની ઉપર 8, વધીને 18, વધીને 35, વધીને 44, વધીને 48, વધીને 50. તો નીચેથી ઉપરની તરફ વધે છે બેટા. તો આને 100% થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. ક્લિયર? ફરીથી એકવાર બોલું છું, બરાબર કાન લગાવીને સાંભળ. અહીંયા થી વધુ લખીને આપેલું છે એટલે તમને ખબર પડી ગઈ કે આ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. પણ જો એવું લખીને ના આપેલું હોત તો શું કરત? તો પછી બાજુવાળી કોલમમાં જોવાનું સાહેબ. બાજુવાળી કોલમમાં જો ક્યાંથી ક્યાં વધે છે? ઉપરથી નીચે વધે છે. જો ઉપરથી નીચે વધે તો થી ઓછા, પણ આમાં નીચેથી ઉપર વધે છે. તો નીચેથી ઉપર વધે એટલે એને કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય? થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય. એના પરથી મારે મેળવવાનું છે કયું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે? મૂળ આવૃત્તિ વિતરણ. કયું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે બેટા? મૂળ આવૃત્તિ વિતરણ. હવે મૂળ આવૃત્તિ વિતરણની અંદર બે કોલમો આવે, એક વર્ગોની અને બીજું આવૃત્તિની. ક્લિયર? સમજણ પડે છે? મૂળ આવૃત્તિ વિતરણ બનાવીએ તો બે કોલમ, એક વર્ગોની અને બીજું આવૃત્તિની. હવે યાદ કરો ગઈકાલનો લેક્ચર, એમાં આપણે 2 પોઈન્ટ લખ્યા. થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય તો દરેક વર્ગનું શું ધ્યાનમાં લેવાય છે? હલો, સંભળાતું નહીં મને? બોલો, તમે ભલે ઘરે બેઠા છો, ડિસ્કશન કરવાનું. કયું આવૃત્તિ વિતરણ? થી વધુ પ્રકારનું. તો થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણની અંદર કયું સીમા બિંદુ ધ્યાનમાં લેવાય? તો દરેક વર્ગનું અધ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય. દરેક વર્ગનું અધ સીમા બિંદુ ધ્યાનમાં લેવાય. એનો મતલબ એ થયો કે આ કયું બિંદુ છે? 0 અધ સીમા બિંદુ છે. 20 અધ સીમા બિંદુ છે. 40 અધ સીમા બિંદુ છે. ક્લિયર? તો પહેલા વર્ગનું અધ સીમા બિંદુ કયું બેટા? બોલ. 0 લખાય કે ના લખાય? તો 0 જ લખાય. કેમ 0 લખાય? તો 0 ની સામે કોઈ સંખ્યા છે. આની પહેલાનો દાખલો હતો ને બેટા, એમાં પહેલાની સામે કોઈ સંખ્યા નહોતી, ત્યાં શું હતું? 0. એટલે એને ઉધ્વ સીમા બિંદુ ના કહેવાય, પણ આમાં કહેવાય. કેમ કહેવાય સાહેબ? એટલા માટે કહેવાય કે 0 ની સામે કોઈ સંખ્યા છે મારી પાસે. ક્લિયર? તો 0 ની સામે 50 હોવાથી પહેલો વર્ગનું અધ સીમા બિંદુ શું કહેવાય? 0 કહેવાય બેટા. ક્લિયર? આગળ જઉં છું, જોજે. પહેલા વર્ગનું અધ સીમા બિંદુ 0. હવે ડિફરન્સ 20 નો છે, દેખાય છે? એટલે 0 પછી 20, 20 પછી 40, 40 પછી 60, 60 પછી 80, 80 પછી 100, 100 પછી કેટલા? બોલ બોલ, 100 પછી કેટલા? 120 ને? ના 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 ના. કેમ 120 ના લખાય મિત્ર? કેમ ના લખાય? યાદ આવ્યો? જો યાદ કરાવું. 120 ની સામે પેઢીઓની સંખ્યા કેટલી છે બેટા? 0 છે. એટલે 0 વાળું અધ સીમા બિંદુ લખાશે નહીં. ક્લિયર? મગજમાં આવી ગયું બરાબર? કમ્પ્લીટ?
0 વાળું છે, અહીંયા પેઢીઓની સંખ્યા 0 છે, એનો મતલબ એવો કે આ છેલ્લા વર્ગનું અધસીમા બિંદુ નથી. જેવી રીતે આની પહેલાના દાખલામાં પહેલું જે હતું એની સામે 0 હતું, એટલે જે હતું એ પહેલા વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ નથી એવું લખેલું. આ છેલ્લા વર્ગનું અધસીમા બિંદુ નથી. છેલ્લા વર્ગનું અધસીમા બિંદુ શું કહેવાશે બેટા? 100, ઓન્લી 100, કેમ કે 100 ની સામે 8 છે. ક્લિયર? ચાલો હવે ડિફરન્સ 20 નો હતો બેટા, તો પહેલો વર્ગ મને 0 થી શું મળશે? 20, બીજો વર્ગ 20 થી 40, ત્રીજો વર્ગ શું મળે બેટા? 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. સર અહીંયા 120 તો આવ્યો. એટલે હા આવ્યું, પણ આ થી વધુ છે તો આ અધસીમા બિંદુ છે, તો અધસીમા બિંદુમાં તો નહીં જ આવ્યું ને. 120 સામાં આવ્યો? બોલ, આ 120 સામાં આવ્યો બેટા? તો આ 120 બેટા ઉર્ધ્વસીમા બિંદુમાં આવ્યો, અધસીમા બિંદુમાં નહીં આવ્યો. ક્લિયર? ચાલો નેક્સ્ટ કોલમ. અચ્છા, મેં તમને કીધું થી ઓછા કે થી વધુની સાથે જે કોલમ આપેલી હોય હંમેશા એ કઈ આવૃત્તિ હોય બેટા? સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિમાંથી આવૃત્તિમાં જઈએ તો માઈનસ કરવાનું કે પ્લસ કરવાનું? હવે યાદ રહેવું જોઈએ તમારે. આવૃત્તિમાંથી સંચય આવૃત્તિમાં જઈએ તો સરવાળો કરીએ છે, તો સંચય આવૃત્તિમાંથી આવૃત્તિમાં જઈએ તો શું કરવાનું? બાદબાકી. છેલ્લા વર્ગનું સરખું રાખતા હતા, યાદ છે ને? તો છેલ્લા વર્ગમાં મારે 8 લખવું પડશે બેટા, 0 નહીં 8 લખવાનું. કેમ સર 8 લખવાનું? ક્વેશ્ચન તો થાય. 120 થી વધુ, તો શું મેં 120 થી વધુનો વર્ગ બનાવ્યો છે અહીંયા? બોલ, બનાવ્યો છે? 120 થી વધુનો વર્ગ બનાવ્યો છે મેં? 120 થી 140 એવું લખ્યું છે? ના સર, નહીં લખ્યું. તો બસ 0 ના આવે બેટા, ડાયરેક્ટ 8 આવે. ચાલો ક્લિયર? ચાલો હવે 18 માંથી 8 જો હું બાદબાકી કેવી રીતે કરું છું જોજો. ઉપરથી નીચે બાદ કરું છું બેટા. પેલામાં આની પહેલાના દાખલામાં નીચેથી ઉપર બાદ કરતા હતા. 18 - 8 એટલે 10, 35 - 18 એટલે 17, 44 35 - 18 44 - 35 એટલે 9, 48 - 44 એટલે 4 અને 50 - 48 એટલે 2. બોલો, ખબર પડી? તો આ કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હતું બેટા? થી વધુ. થી વધુને શામાં ફેરવ્યું આપણે? મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવ્યું. આજે આપણે શું શીખ્યા? થી ઓછા એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવો, થી વધુ એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવો. તો થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું હોય એના પરથી આપણે શું કરવાનું છે? મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે. બરાબર છે? આજે 2 જ દાખલા શીખવાડ્યા છે. એકદમ વ્યવસ્થિત રીતે વિડીયો જુઓ, એકવાર જુઓ, 2 વાર જુઓ, સમજણ ના પડતી હોય તો 4 વાર જુઓ. વ્યવસ્થિત રીતે શીખો, સમજો અને હોમવર્ક કરો. હોમવર્કની અંદર આજે ખાસ 4 દાખલા આપું છું બેટા. ચોપડીમાં સ્વાધ્યાય આપણું કયું ચાલે છે? તો 2.1 ચાલે છે. ચોપડીમાં સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 ગણવાનું છે, અને પેમ્પલેટમાં દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 ગણવાના છે. ટોટલ 4 દાખલા હોમવર્કમાં કમ્પ્લીટ કરજો. 2 દાખલા જે એક્સ્ટ્રા શીખવાડ્યા છે મેં, 2 દાખલા જે એક્સ્ટ્રા શીખવાડ્યા છે એ 2 દાખલા પહેલા ધ્યાન આપીને સમજવાના, શીખવાના, ગણવાના. એ સમજણ પડી જશે, ગણાઈ જશે. એના પછી શું કરશો? તો એના પછી હોમવર્કમાં ચોપડીમાં સ્વાધ્યાય 2.1 છઠ્ઠો 7મો દાખલો અને પેમ્પલેટમાંથી દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 ગણીશું. આટલું ગણીને રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય, ટાટા.